હેલો ગાઈસ, તો આજ અમે બનાવી રહ્યા છીએ ભજીયા અને આ ભજીયાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે. મેથી છે અને ખાટી છાશ પણ નાખવાની વાત પણ હાલી રહી છે. તો આવી રીતે કાંઈક ભજીયાનો મસાલો તૈયાર થાય છે. તો જે કોઈને ખાવો હોય એ તાત્કાલિક ધોરણે સંપર્ક કરે. નામ લખાઈ દો, ઓનલાઈન નામ ચાલુ છે રજીસ્ટ્રેશન. હવે આવી રીતે મેથી નાખવાની. તો હવે અંદર જઈ રહી છે મેથી, લીલી મેથી, અને પછી બને છે ભજીયા. ભેળવવાનું કેમ આમ પૂછીને મેથીને પૂછવાનું કે હું તને ભેળવું, કે હા તો ભેળવવાનું, નહીતર નહીં. તો આજે આપણે ખાઈશું દેશી ભજીયા. દેશી ચૂલા ઉપર બનાવવાના છે. હા, દેશી ભજીયા. આ લોટ આપણો ઘરનો જ હતો. હા, લોટ આપણો ઘરેથી લાવેલો છે. ઘરનો એટલે ઘરમાંથી લાવેલા. દાળ બનાવીને એનો લોટ બનાવ્યો. ઘરનો લોટ હે ને? મેં કીધું ઘરમાંથી લોટ કાઢ્યો એ બરોબર છે. બનાવેલું એમ ચણામાંથી ડાયરેક્ટ શેણા ઘરે જ બનાવેલા. બરાબર. તો એટલો બધો શીખવાનો જ જો. હા, એકદમ કરી. હા, તો આને ભજીયા બનશે કે કજિયા બનશે? ભજીયાનો મસાલો કેવો થયો છે? એક ટાકલા ટોપ. ઓકે, હવે ટેસ્ટ પણ થઈ ગયો છે. તો આ 1 કલાક આપણે ગોળવું છે. જમાડવું ફૂલ 15-20 મિનિટ આને જામવા દેવાનું. મોનેટાઈઝિંગ હું થાય? મેરીટાઈન થાય છે. આપણે તો વાડીએ ઉપાડી જ નહીં. ગેસનો બાટલો મળવો જ મળે, ન મળવો જ કઈ નહીં. આપણે અહીંયા લાકડા મળી જાય તો કબાટી નાસી જેજો. જેને યુદ્ધ કરવું એ કરે ને જેવું કરવું એ. આપણે તો માથા તૂટી વણમાં ખુલ્લું હોય ખુલે ને તો કાંઈ નહીં. આપણે ભજીયા બનાવશું. રોટલી બનાવતી 20 મિનિટ થઈ ગઈ છે. હવે પેલા આપણે તેલ ગરમ કરશું. ભજીયા ગરમ બનાવીને ખાશું. અને શું કે સુલો, દેશી સુલો. એવો સુલો બનાવ્યો છે કે એમાં છે ને પવન અંદર બહાર કેટલો પવન છે, પણ આ સુલાની અંદર ક્યાંય પવન લાગશે. પવન જો પવન કેટલો ફૂલ ચાલુ છે. પણ આપણે સુલાને આ પવન બહુ ન લાગે. ફાઇનલી સુલો જઈ ગયો. ઘણી મહેનત કરી હો ભાઈ. મહા મુસીબતે સુલો છે હળગ્યો છે. પતલા લકડા પેલા નાખી દેવાના, પછી આ કંઈક તળેલું છે, એનો કચરા છે. ઓકે, તેલ હડોયું કેમ આવ્યું? પણ હબાટી આવ્યું હડોયું. ખોલ તો. હા, જાણી ગયો ભાઈ.
જાઓ બધા ભજીયા ખાવા.